નમસ્કાર. આજના આપણા આ ખાસ એનાલિસિસમાં સ્વાગત છે. જુઓ, આજે આપણે એક એવા માસ્ટર પ્લાનની વાત કરવાના છે જે આપણી આંખો ખોલી નાખશે. આજે આપણે એ ડીકોડ કરીશું કે નોકરી પરની નિર્ભરતા છોડીને પોતાની સ્કિલના દમ પર સંપૂર્ણ આર્થિક સ્વતંત્રતા કેવી રીતે મેળવી શકાય. આજના સમયમાં કોઈ એક જ કંપની પર સંપૂર્ણ ડિપેન્ડન્ટ રહેવું એ લાઈફનું સૌથી મોટું રિસ્ક છે. તો ચાલો, એક પ્રોફેશનલ મેન્ટરના દૃષ્ટિકોણથી આ આખી પ્રોસેસમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ પરિવર્તન ખરેખર કેવી રીતે શક્ય છે. હવે એક બહોત ही સીધા સવાલ, શું ખરેખર કાગળનો એક ટુકડો એટલે કે ડિગ્રી આખી જિંદગીની સિક્યોરિટીની ગેરંટી આપી શકે? બિલકુલ નહીં, રાઈટ? આપણે બધા એક મીઠા ભ્રમમાં જીવીએ છીએ કે બસ એક ઔપચારિક ડિગ્રી મળી ગઈ એટલે લાઈફ સેટ છે, પણ વાસ્તવિકતા સાવ અલગ છે. જસ્ટ શાંતિથી વિચારો, જો આજે અચાનક આવક બંધ થઈ જાય તો શું કાલ સવારથી જ પૈસા આવવાના શરૂ થઈ જશે? મોટે ભાગે જવાબ ના જ હોય છે, અને આ એક બહુ જ ડરાવણી સચ્ચાઈ છે. તો આજે આપણે આ 5 મહત્વના મુદ્દાઓ પર ફોકસ કરીશું. પહેલું, ઔપચારિક ડિગ્રીનો ભ્રમ. બીજું, એઆઈના સમયમાં સર્વાઇવલ રિયાલિટી. ત્રીજું, હાઈ વેલ્યુ સ્કિલ્સમાં માસ્ટરી. ચોથું, શિસ્તનું દર્દ. અને છેલ્લે, સ્વતંત્રતાનો માર્ગ. બસ આ માળખું આપણને જૂની માન્યતાઓ તોડીને એકદમ સ્વનિર્ભરતા તરફ લઈ જશે. ચાલો પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ. ઔપચારિક ડિગ્રીનો ભ્રમ એટલે કે એક એવી અદૃશ્ય જેલ જેમાંથી બહાર આવવું સૌથી જરૂરી છે. આપણે એવી સિસ્ટમમાં ગોઠવાઈ ગયા છીએ જ્યાં બીજાની મરજી પર આપણું અસ્તિત્વ ટકેલું હોય છે. સફળ ઉદ્યોગસાહસિક બનવા માટે આ પરંપરાગત શિક્ષણના માર્ગની ખોટી સુરક્ષાને ઓળખવી એ સૌથી પહેલો અને સૌથી મોટો પડકાર છે. જુઓ, એક તરફ જૂનો પરંપરાગત રસ્તો છે જ્યાં આપણે 10થી 15 વર્ષ માત્ર ભણવામાં અને ડિગ્રીઓ ભેગી કરવામાં કાઢી નાખીએ છીએ, અને છતાંય 15થી 20 હજારના પગાર માટે કેવો સંઘર્ષ કરવો પડે છે એની સામે નવી વાસ્તવિકતા જુઓ. અત્યારે ગૂગલ અને એપલ જેવી ટોપ કંપનીઓએ પણ ડિગ્રી માંગવાનું બંધ કરી દીધું છે. એમને શું જોઈએ છે? માત્ર એક હાઈ વેલ્યુ સ્કિલ જે તમને આર્થિક આઝાદી આપી શકે. આ જ આજના સમયની કડવી પણ એકદમ સાચી વાસ્તવિકતા છે. અને આના પરથી મને ઇલોન મસ્કનો એક બહુ જ મસ્ત વિચાર યાદ આવે છે. એમનું માનવું છે કે જો આપણે પોતે વેલ્યુએબલ નથી તો માર્કેટ ક્યારેય આપણી વેલ્યુ નહીં સમજે. સાચી કિંમત કોઈ માર્કશીટથી નથી થતી. પૈસો અને રિસ્પેક્ટ ત્યારે જ મળે છે જ્યારે આપણી પાસે કોઈ મોટી અને જટિલ સમસ્યા સોલ્વ કરવાની તાકાત હોય. કોઈ સ્કિલ ભવિષ્યમાં ટકશે કે નહીં તેનો બસ એક જ માપદંડ છે. શું તે કોઈ એવી સમસ્યા હલ કરે છે જે સમય જતાં વધુ જટિલ બનવાની છે? હવે આગળ વધીએ આપણા બીજા અને બહુ જ ગંભીર મુદ્દા તરફ, એઆઈ સર્વાઇવલ રિયાલિટી. એક એવો ખતરો જે હવે બિલકુલ આપણી સામે જ ઊભો છે, અને એ છે આર્થિક અસુરક્ષા અને ટેકનોલોજીકલ પરિવર્તન. જો તમને લાગતું હોય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખાલી સાયન્સ ફિક્શન મૂવીઝમાં જ હોય છે, તો હવે જાગી જવાનો સમય છે. આ એક બહુ જ ગંભીર ચેતવણી છે. જે લોકો માત્ર હુકમનું પાલન કરે છે અને સમય સાથે બદલાતા નથી, નવી સ્કિલ શીખવાની આળસ કરે છે, તેમને એઆઈ યા તો ઓટોમેશન ગમે ત્યારે રિપ્લેસ કરી શકે છે. બદલાવ હવે કોઈ ઓપ્શન નથી રહ્યો, એ સર્વાઇવલ માટે કમ્પલ્સરી બની ગયો છે. તો પછી આમાંથી બચવાનો રસ્તો શું? રસ્તો છે ઇન્ડિપેન્ડન્ટ પ્રોબ્લેમ સોલ્વર્સ બનવું. દુનિયાને હવે એવા પ્રોફેશનલ્સ જોઈએ છે જે ક્રિએટિવ હોય, જે બદલાતા માર્કેટમાં એવા ટેકનિકલ સોલ્યુશન આપી શકે જેને કોઈ મશીન કે એઆઈ ક્યારેય કોપી ન કરી શકે. જો એઆઈ સંચાલિત જોબ માર્કેટમાં ટકવું હોય ને, તો બસ આ જ એક સૌથી મજબૂત હથિયાર છે. તો હવે સવાલ એ થાય કે આ આધુનિક હથિયારો કયા છે? આપણો ત્રીજો મુદ્દો આનો જ ઉકેલ આપે છે. હાઈ વેલ્યુ સ્કિલ્સમાં માસ્ટરી. જો નોકરીની ગુલામીમાંથી મુક્ત થવું હોય તો આપણે આ હથિયારોથી સજ્જ થવું જ પડશે. અને આજના સમયના એ 3 સૌથી મોટા હથિયારો કયા છે? એ છે ડિજિટલ માર્કેટિંગ, વિડિયો એડિટિંગ અને કોડિંગ. ખરેખર કહું ને તો આ માત્ર સામાન્ય આવડત નથી. આજના ડિજિટલ યુગમાં દરેક મોટો બિઝનેસ એવા લોકોની તલાશમાં છે જે આ સ્કિલ્સથી તેમના પ્રોબ્લેમ સોલ્વ કરી શકે. આમાંથી કોઈ પણ એકમાં માસ્ટરી કરી લીધી ને તો લાઈફમાં ક્યારેય લાચારીનો સામનો નહીં કરવો પડે, અને આવકના રસ્તાઓ આપોઆપ ખુલી જશે. પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. માત્ર શીખવા ખાતર કંઈ પણ નથી શીખી લેવાનું. આપણે એવા ક્ષેત્રો શોધવાના છે જ્યાં લોકોનો સમય અને પૈસા સૌથી વધુ વેડફાઈ રહ્યા હોય. આપણી સ્કિલ એવી હોવી જોઈએ જે આ મોટી અને જટિલ સમસ્યાઓનો ટેકનિકલ ઉકેલ લાવી શકે અને માર્કેટમાં કંઈક પોઝિટિવ બદલાવ લાવી શકે. સાચું કહું, જ્યારે આવા વાસ્તવિક પ્રોબ્લેમ સોલ્વ કરવાનો ઈરાદો હોય ને, ત્યારે કામનો થાક નથી લાગતો, પણ એક અલગ જ એનર્જી મળે છે. અને અહીં આવે છે આપણો ચોથો મુદ્દો, શિસ્તનું દર્દ. જો આ સ્કિલ્સ શીખવી સહેલી નથી. આપણે બધાએ કમ્ફર્ટ ઝોનમાં જીવીએ છીએ,
પણ પ્રગતિ કરવા માટે આપણે આપણા આરામને બાજુ પર મૂકીને શિસ્તને પ્રાધાન્ય આપવું જ પડશે. લાઈફનું એક બહુ જ કડવું સત્ય કહું, આપણે હંમેશા બેમાંથી કોઈ એક દર્દ તો સહન કરવું જ પડે છે. કાં તો અત્યારે જ શિસ્તનું દર્દ સહન કરી લઈએ, નવું શીખવામાં જે થોડી તકલીફ પડે છે, કંટાળો આવે છે, એ બધું ટેમ્પરરી એટલે કે કામચલાઉ છે. અથવા તો પછી આખી જિંદગી પછતાવાનું દર્દ સહન કરવા તૈયાર રહીએ. કંઈ ન કરી શક્યાનો અફસોસ આખી લાઈફ સાથ નથી છોડતો. પસંદગી હંમેશા આપણી જ હોય છે. ખરેખર સમય જ જિંદગીની સૌથી મોટી કરન્સી છે. સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરવામાં કે બહાના કાઢવામાં આપણે જે સમય વેડફી રહ્યા છીએ ને, એ પોતાની જાત સાથે કરેલો સૌથી મોટો દગો છે. ગયેલા પૈસા તો કદાચ પાછા મળી જ જશે, પણ આ ગયેલો સમય દુનિયાની કોઈ તાકાત પાછો નથી લાવી શકતી. ટાઈમ વેસ્ટ કરવાનું બંધ કરવું એ જ આઝાદી તરફનું આપણું પહેલું પ્રેક્ટિકલ સ્ટેપ હોવું જોઈએ. તો ફાઇનલી આ ચક્રવ્યૂહમાંથી બહાર કઈ રીતે આવવું, આપણા છેલ્લા વિભાગમાં જોઈએ સ્વતંત્રતાનો માર્ગ. આ એક મેન્ટર ગાઇડેડ સ્ટેપ બાય સ્ટેપ રોડમેપ છે, જે આપણને નિર્ભરતાથી એકદમ સ્વનિર્ભરતા તરફ લઈ જશે. હવે આ 30 દિવસનો પ્રોગ્રેસ ટ્રેકર જુઓ. શરૂઆતમાં એક દિવસમાં તો કોઈ જ ફરક નહીં દેખાય. 7 દિવસ પછી કદાચ સાવ નાનો ફરક લાગશે, પણ અસલી મેજિક 30 દિવસની સતત પ્રેક્ટિસ પછી થાય છે. ત્યારે એક ચોક્કસ સુધારો દેખાવા લાગે છે. 6 મહિને લાઈફ સાચે જ બદલાવાની શરૂઆત થાય છે, અને જો 1 વર્ષ સુધી આ શિસ્ત ટકાવી રાખીને, તો અરીસામાં એક સાવ નવી પાવરફુલ ઓળખ જોવા મળશે. ધીરજ અને સાતત્ય જ આખી ગેમ બદલી નાખે છે. તો હવે રોજ શું કરવાનું છે? એકદમ સિમ્પલ 3 સ્ટેપ્સ છે. સ્ટેપ 1, આજે જ અત્યારે જ કોઈ એક હાઈ વેલ્યુ સ્કિલ પસંદ કરીએ, જેમ કે કોડિંગ અથવા વિડિયો એડિટિંગ. સ્ટેપ 2, કોઈ પણ જાતના બહાના વગર પૂરા ફોકસ સાથે રોજ એની પ્રેક્ટિસ કરીએ. અને સ્ટેપ 3, એ સ્કિલમાં એવી ઇરરિપ્લેસેબલ માસ્ટરી મેળવી લઈએ કે આપણને કોઈ હટાવી જ ન શકે. કોઈ પરફેક્ટ ટાઈમ આવવાનો નથી. જે કરવાનું છે તે આજથી અને અત્યારથી જ કરવાનું છે. અને છેલ્લે એક બહુ જ શક્તિશાળી વિચાર સાથે આજના એનાલિસિસને પૂરું કરીએ. જસ્ટ વિચારો, આજથી 5 કે 10 વર્ષ પછી જ્યારે અરીસામાં જોઈશું, ત્યારે આંખોમાં ગર્વ દેખાશે કે માત્ર પછતાવો? ભવિષ્ય કેવું હશે તેનો પાયો આજે જ નંખાઈ રહ્યો છે. ચોઇસ બિલકુલ આપણા હાથમાં છે. તો આજે જ શરૂઆત કરીએ. અત્યાર પૂરતું આટલું જ. ફરી મળીશું આવા જ એક રસપ્રદ એનાલિસિસ સાથે. ત્યાં સુધી હંમેશા નવું શીખતા રહો.